ગુજરાતની ચૂંટણી હવે શાંત નથી રહી। નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાયરલ વંટોળમાં। સીધી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર શરૂ થઈ ગઈ છે। પહેલા તમે આ વિડીયો જુઓ। તો તમે આ વિડીયો જોયો। રાજકોટમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા। બોલાચાલી એટલી વધી ગઈ કે વાત ઝઘડા સુધી પહોંચી ગઈ। ચૂંટણીનો માહોલ હવે ગરમ બનતો જાય છે। આ તો માત્ર એક દ્રશ્ય છે, આગળ જે થયું એ તો સાંભળો। ફોર્મ ચકાસણી દરમિયાન બંને પક્ષ વચ્ચે ભારે તણાવ। કોંગ્રેસે ભાજપના ઉમેદવાર સામે વાંધો ઉઠાવ્યો અને વાત ફરીથી તીવ્ર બની ગઈ। હવે સાંભળો ભાજપના ઉમેદવાર શું કહી રહ્યા છે। જે કાયદાની પ્રસ્તાવિત સિદ્ધાંતો મુજબ જે ખરેખર રાજીનામું અપાઈ ગયું છે, પહેલા અપાઈ ગયું છે, એમની મૂળ વાત જ એવી હતી કે મેં પછી આપ્યું, તો એ સાબિત નથી કરી શકે એમ। અને ઓલરેડી રાજીનામું અહીંયા પણ મંજૂર થઈ ગયું છે, કાયદા વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે। તો જ્યારે રાજીનામાનો કોઈ પ્રશ્ન નથી, તો એવા સંજોગોમાં મારું ફોર્મ સંપૂર્ણપણે કાયદાકીય રીતે મંજૂર કરવામાં આવ્યું છે સાહેબ દ્વારા। કોંગ્રેસનો એવો પણ વાંધો લેવામાં આવ્યો કે અહીંયાથી લઈ અને છેક ઉપર સુધી બધા જ લોકો ખરીદાયેલા, એવું કોઈ દિવસ હોઈ શકે નહીં। આ કોંગ્રેસની હલકી અને નબળી માનસિકતા બતાવે છે, કારણ કે એને ખબર છે કે ક્યાંય જીતવાના છીએ નહીં અમે। ઠીક છે, કોંગ્રેસ એની રીતે આ તો તંદુરસ્ત લોકશાહી છે, તંદુરસ્ત રીતે લડવું જોઈએ। અમે પણ એવું માનીએ છીએ કે એ પણ તંદુરસ્ત રીતે લડે, કારણ કે લોકશાહીમાં બધાય લડવાનો અધિકાર છે। હું પણ અમે તંદુરસ્ત રીતે અમે લડી રહ્યા છીએ અને સરસ રીતે અમે જીતીશું। તમે સાંભળ્યું, રક્ષિતભાઈ કહે છે કે બધું કાયદેસર છે, રાજીનામું પહેલેથી આપી દીધું હતું, કોંગ્રેસ ખોટા આરોપ લગાવી રહી છે। તો ત્યારબાદ હવે તમે સાંભળો કોંગ્રેસનો સીધો જવાબ સાંભળો। અમે વિષય જાણ્યો નથી, સરકારી છે તો એમણે ફોર્મ ભર્યા પહેલા એનું રાજીનામું દેવું જોઈએ અને રાજીનામું એને 9 તારીખે આપેલું છે, અત્યારે 13 તારીખે એનું રાજીનામું માનો। અમારો અત્યારે પહેલા તો આખી તમે જોશો કે બધું ચૂંટણી પંચ ગણો, કલેક્ટર ગણો, બધાને ખીચામાં રાખી અને અત્યારે એટલા બધા પ્રેશરના ફોન કરાવી અને એના તરફી જે નિર્ણય લીધેલો છે, આમાં અમે કાયદેસર લીગલી રીતે અમે ચાલશું અને લીગલી રીતે અમે આમાં લડત દેશું। કે ખરેખર જો આ ભાજપના ઈશારે આવી જ રીતે જો દબાવવામાં, જો આવી રીતે પાર્ટી હોઈને જો દબાવવામાં આવતો હોય તો આમાં પ્રજાનું શું? મેં સાંભળ્યું, મનીષા બહેન કહે છે કે દબાણ કરીને નિર્ણય લેવાયો, રાજીનામું સમયસર આપ્યું નથી અને કાયદેસર લડાઈ લડશે। એક તરફ ભાજપ કહે છે કે બધું કાયદેસર છે અને બીજી તરફ કોંગ્રેસ ગંભીર સવાલો પૂછી રહ્યું છે અને આક્ષેપો કરી રહી છે। કોણ સાચું કોણ ખોટું, તમને શું લાગે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ભાજપ સાચી કે કોંગ્રેસ? તમારું શું મંતવ્ય છે કોમેન્ટ બોક્સમાં અત્યારે જ જણાવો। અને માહિતી સારી લાગી અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર જરૂરથી કરજો। આવી જ માહિતી માટે વાયરલ વંટોળ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, જય ભારત।